નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે અમદાવાદના નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે। અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પંચાયતો અને મનપામાં હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં ચર્ચાઓ કરાઈ હતી। આ મિટિંગ બાદ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે। હવે આજે અમદાવાદના નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે। અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂક કરવામાં આવી છે। એએમસીના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે। હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર। ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી થઈ છે, તો કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા અને અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના નવા મેયર તરીકે નિમાયેલા હિતેશ બારોટ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખૂબ જ નજીકના નેતા હોવાનું માનવામાં આવે છે। તો મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। અતુલ મિશ્રાની દંડક તરીકે, જ્યારે જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકે નીમવામાં આવ્યા છે। સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો આભાર માનું છું કે મારા જેવા એક નાનકડા કાર્યકર્તાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી આપી। સૌથી વધારે શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા છે, દબાણની સમસ્યા છે અને પાણી ભરાવાની સમસ્યા વધારે છે। કેવી રીતે આગામી 2.5 વર્ષ તમે જોશો આને? ખૂબ સુંદર ટીમ ભારતીય જનતા પાર્ટી અમદાવાદની નગરજનોને આપી છે। યુવા અને અનુભવી લોકોની ટીમ જે છે એ સાથે રહીને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે પ્રયત્નશીલ રહેશે। પ્રશ્નો ઘણા બધા છે, તમારી સામે ચેલેન્જ પણ ઘણી મોટી છે, તો આ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે કેવી રીતે અધિકારીઓ સાથે તાલમેલ રહેશે? પ્રશ્ન છેલ્લા કેટલાય વર્ષોથી આવતા હશે અને ભારતીય જનતા પાર્ટીની ટીમ એ આ પ્રશ્ન ઉકેલવામાં સફળ રહી છે, જેના કારણે મેં કીધું એમ કે 5-5 ટર્મથી એટલે કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અમદાવાદની પ્રજાજનો આપી રહી છે। અમદાવાદને આગામી 2.5 વર્ષ શું નવું મળશે અને શું એમને પ્રશ્નોનો ઉકેલ આવશે? સૌપ્રથમ તો જે પાયાના કામ ચાલી રહ્યા છે, જે પાઇપલાઇનમાં છે, એ કામો ઝડપથી પૂર્ણ થાય અને સાથે સાથે જે જરૂરિયાત છે એ જરૂરિયાતના કામો કઈ રીતે શરૂ કરી શકાય એ અમારી પ્રાથમિકતા